આમ દેખ. ચાલુ તો થવા દે વિડી. બોલ બોલ. ચોલી રહ્યા છે અમે. આજે અમારે ટીકડી ભજીયાનો પ્રોગ્રામ છે. નેકર્યો અવાજ. આજે અમારા ભજીયાની પાર્ટી છે. અમે 10 કિલો ડુંગળી લાયા છીએ, 10 કિલો બટાકા લાયા છીએ અને 1 કિલો કોથમીર છે. અને આ ટીનાબેન લાયા છે. આપણે પૂછી જોઈએ કે ટીનાબેન શું શું કેટલું લાયા છે. 2 કિલો મરચાં લાવ્યા છે, 500 આદુ, 500 કોથમીર, 10 કિલો બટાકા, 10 કિલો ડુંગળી, બધું જ લઈને આવ્યા છે. અને જો હવે સફાઈ કરીને અમે બાફવા મૂકીશું બટાકા વડા માટે. આજે ભજીયા પાર્ટી છે. લીધો આરા લોટ લાવજો. આમ તપેલીઓ માગી કરો. નાખી દે હિંગામાં. આરા લોટ છે તપેલી મારા લોટ છે. કે સારું તપેલી રાખી મેં હરેક ચાલશે. મીઠું નાખી તું નાખ્યું. ગરમ મસાલો, મીઠું, હવે તલ અને વરિયાળી. આ ધાણા જીરું નાખ્યું ને. કોથમીર છે હો. કોથમીર નાખી. સફેદ તલ, અજમો, એ શું છે? દરેલી. મિક્સર માર દો જલ્દી, ફટાફટ મિક્સર માર દો. દળેલી ખાંડ નાખી છે. જો આપણે બટાકા વડાના મસાલા માટે વઘાર કરવા માટે પાટણના ફેમસ સુખડિયાવાળા ભાઈ આવી ગયા છે. એ હવે વઘાર બનાવી રહ્યા છે. છોકરાને ખાવાનું ભાઈ બધા થોડા નાખો, વાંધો નહીં. બધું ખાતા ચટણી છે ને ના હવે બંધ કરું ને. બંધ કરું ને. આજુ હવે શું દબાવવાનું? આમાં મને આના મોબાઈલમાં ખબર નહીં પડતી. પાલક, મેથી, મેથી કો મરચા, પાલક, મરચા, કાળા મરી પાવડર, અજમો નાખ્યો. નાખી જાય. મસાલો વરિયાળી નાખવા. આદુ નાખ્યું. ડુંગળી, આદુ, મરચા, પાલક, ધાણા, લસણ અને અજમો. લસણ પીસી નાખ્યું એટલી વારમાં. હવે નાખવાનું. ચણાનો 1 કિલો કરકરો લોટ નાખ્યો છે. અને હવે બીજો 2 કિલો બેસન જેવો નાખ્યો છે. ઝીણો પીસેલો લોટ ચણાનો. મીઠું કેટલું નાખો છો? 150 ગ્રામ મીઠું છે. આ ટીકડી અમારે 40 જણા માટે બની રહી છે. અને એનું આ બેસન તૈયાર થઈ રહ્યું છે. અને લસણ છે ને તમારે છોલવાનું નથી, કોતરા સાથે જ પીસી નાખવાનું છે. પીસીને નાખી દેવાનું છે અંદર. જે ટીનાબેન અમારા ટીકડીનો મસાલો તૈયાર કરી રહ્યા છે. આજે અમારી ભજીયા પાર્ટી છે જેમાં
વિવિધ પ્રકારના અમે ભજીયા બનાવવાના છે. ટીકડી ભજીયા બનાવવાના છે, બટાકા વડા બનાવવાના છીએ, મરચાંના ભજીયા બનાવવાના છીએ, બટાકાના ભજીયા બનાવવાના છીએ. જો અમે કેવા એન્જોય કરીએ છીએ, તમે પણ અમારી જેમ જ એન્જોય કરો અને હેપી રહો. જો અમારા ચાંદની ભાભી શું કરી રહ્યા છે? લસણ ફોલી રહ્યા છે, પણ ફોલવાનું નથી, એ છોતરા સાથે જ પીસી નાખવાનું છે. અમે આજે અમારા ફઈને આમંત્રણ આપ્યું છે અને ભજીયા પાર્ટી રાખી છે, તો આ બધી એની તૈયારીઓ થઈ. અમારા શીતલબેન ગ્રીન ચટણી બનાવી રહ્યા છે. કોથમીર, લીલા મરચાં, મીઠો લીમડો, લીંબુ, ખાંડ, મીઠું, સિંગદાણા, સૂકું જીરું પણ નાખ્યું છે અને ગ્રીન ચટણી. આ મરચા બટાકાના ભજીયા બનાવવા માટેનું બેસન તૈયાર કરી રહ્યા છે અમારા ચાંદની બેન. વિડીયોમાં તો એવું જ હોય. ના ખાવા જેવું રહે ભૂખ લાગે ને, ખાવાનું ખાધું જ નહીં. હા, અમારે બટાકા વડાની તૈયારીઓ થઈ રહી છે અને અમારા સાલુબેન અને શીતલબેન બટાકા વડા માટે ગોળીઓ બનાવી રહ્યા છે. જુઓ, બતાવો. આ ટીનાબેન અમારા ટીકડી ભજીયાની પ્રિપરેશન કરી રહ્યા છે અને ટીકડી ભજીયાને આપણે 2 વખત તળવાના હોય છે, એટલે પહેલાં એકવાર મોટા ગોળા બનાવી દેશે, પછી આપણે પ્રેસ કરીને એને ટીકડી બનાવી દઈશું. જુઓ, પછી તો હું વોઇસ એડિટ કરીશ. હેલો ફ્રેન્ડ્સ, ચલો અમારી સાથે ટીકડી ભજીયા ખાવા. જો આપણે એના ફર્સ્ટ પ્રિપેરેશન કરી રહ્યા છે. આ પહેલાં આવા ગોળા ઉતારી દેવાના અને હવે અમારી નીસી પ્રેસ કરશે. પ્રેસ કર્યા પછી ટીકડી ભજીયા બનશે, એ પણ તમને બતાવું છું. આગળ જુઓ. હાય પાયલ, ઉતાર એક નાખ. સારું, ચાલ બીજો લઈ લો. ભાઈ અમારા મરચાં ચીરી રહ્યા છે મરચાંના ભજીયા માટે. આ સ્પેશિયલ મરચાં ચીરવા માટે અમે ડીસાથી બોલાયા છીએ. એ સ્પેશિયલ જો અમારે રીચા આવતાની સાથે ફટાફટ ગોળા વાળવા બેસી ગઈ છે. અને કેવા નાના નાના વાળીએ છે અમે, મોટા મોટા નથી અમારી જોડે. જો અમારા પાયલબેન આવતાની સાથે જ ફટાફટ ટીકડી ભજીયાના ગોળા ઉતારવા બેસી ગયા છે. તમને ખબર છે પાયલબેન ક્યાંથી આવ્યા છે? સ્પેશિયલી અમેરિકાથી આવ્યા છે ગોળા ઉતારવા માટે. એ બહુ હેલ્પફુલ છે. અને જો પેલા અમારા અવની બેન બેઠા છે, અમારી નીસી બેઠી છે ટીકડી ભજીયાનો શેપ આપવા માટે. અને અમારા ચાંદની ભાભી જો લઈ આવ્યા છે પતરાળા. અમારે ઓફિશિયલી આજે ભજીયાની દુકાન લગાવી દેવાની છે અને આજે અમારી ભજીયાની પાર્ટી છે, જોઈ લો. આ અમારા સાલુબેન છે. ઓમરે આજે छोला है,
જો અમારી ભજીયા પાર્ટી આજે રેડી થઈ ગઈ છે. આ બટાકા વડા છે, ટીકડી ભજીયા છે અને મરચાંના ભજીયા છે, સાથે ડુંગળી છે અને અમે આંબલી ખજૂરની ચટણી બનાવી છે. અને હવે અમારા છાયાબેન એટલે કે સાલુબેન સર્વિંગ કરશે હવે બધા એને. અને શીતલબેન બટાકાની ચિપ્સ પાડી રહ્યા છે નાના બાળકોને ખાવા માટે. તમે પણ આવી જાઓ અમારી ભજીયા પાર્ટીમાં. ચલો ચલો ફટાફટ. જો અહીંયા બધા વેરાયટી ભજીયા તળી રહ્યા છે, અલગ અલગ ટાઈપના. જો કયા ભજીયા છે? બટાકાના ગોટા, મેથી. ગરમ આલુ ને મરચાંના. ભાઈ ચાખ્યા ભજીયા? મસ્ત લાગે. પેલા પપ્પા બેઠા છે. જો આપણો લોકી
તો આ રીતે પૂર્ણ થઈ અમારી ભજીયા પાર્ટી અને સંગીત ખુરશીનો પ્રોગ્રામ. જો તમને પણ અમારી સાથે સાથે જો મજા આવી હોય તો અમારા વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.